ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાટા। તો દશેરા આવી રહ્યા છે ને આપણે બનાવીશું સાટાની મીઠાઈ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં એક વાસણમાં ચાણી મૂકી ને મેં અહીં 1 કપ જેટલો મેંદો લીધો છે। ત્યારબાદ 2 ચમચી જેટલો મેં અહીં રવો લીધો છે। ત્યારબાદ 1 ચપટી કરતાં થોડો વધારે સોડા લીધો છે ખાવાનો। તો આ બધું જ આપણે સારી રીતે ચાળી લેવાનું છે આ રીતે। તો આ રીતે આપણે લોટને ચાળી અને ચાળ્યા બાદ હવે આપણે તેમાં ઉમેરીશું મોણ માટે 2.5 ચમચી જેટલું અહીં મેં દેશી ઘી લીધું છે તે આપણે ઉમેરવાનું છે। તો આ રીતે 2.5 ચમચી ઘી ઉમેરીને ત્યારબાદ હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ સારી રીતે। તો અહીં મિક્સ થઈ ગયું છે અને આપણે અહીં મુઠ્ઠીબંધ આ રીતે મોણ લાગે તે રીતે મોણ આપવાનું છે। તો સરસ એવું મોણ પણ દેવાઈ ગયું છે। તો હવે આપણે મેં અહીં 1 કપ જેટલું દૂધ લીધું છે તેટલું બધું નહીં જોવે। તો આપણે તેને હવે દૂધથી લોટ બાંધી લઈએ આ રીતે। જેટલું દૂધ જોવે તેટલું ઉમેરતા જઈએ અને લોટ આપણે ભાખરી જેવો અહીં કડક એવો બાંધવાનો છે, રોટલી જેવો નથી બાંધવાનો। તો આ રીતે આપણે લોટ બાંધીને રેડી થઈ ગયો છે ને અહીં આપણે ભાખરી જેવો સરસ એવો બંધાઈ ગયો છે। તો હવે આપણે તેને 20 મિનિટ જેટલો આપણે તેને રેસ્ટ આપી દઈએ। તો ત્યારબાદ આપણે ફરી જોઈ લઈએ તો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે। તો હવે આપણે આ લોટ સેટ થઈ ગયેલો છે તેને આપણે માપના એક સરખા એવા આ રીતે હાથમાં લઈને બરાબર શેપ આપીને આ રીતે આપણે લુવા બનાવી લેવાના છે। આ રીતે મસળીને લુવા બનાવીશું જેથી ફરતો રાઉન્ડ બોર્ડર ફાટે નહીં। તો આ રીતે આપણે લુવા તૈયાર કરવાના છે। તમારે જે સાઈઝના કરવા હોય તે એક જ સાઈઝના આ રીતે કરી લેવાના। તો અહીં આપણી બોર્ડર ફાટી એવી દેખાઈ રહી છે તો ફરી આપણે આ રીતે શેપ આપીશું તેને। તો અહીં તૈયાર થઈ ગયા છે। તો બધા જ લુવા આ રીતે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેમાં આ રીતે કાંટા ચમચીની મદદથી આ રીતે ઉપરથી જેવા આ રીતે પ્રેસ કરીને કાણા પાડવાના છે આ રીતે। તો આ જ રીતે બધા જ વડાને કરી લઈએ। તો અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે, તમે તેલમાં પણ તળી શકો। તો મેં અહીં ઘી લીધું છે ને તેમાં આપણે હવે તળવા માટે એક પછી એક બધા જ સાટાને ઉમેરી દઈએ। સાટાને આપણે એકદમ ધીમા ગેસ પર જ તળવાના છે, તેને હલાવવાના નથી। જેમ જેમ તે અંદરથી તળાતા જશે તેવી રીતે એની જાતે જ આ રીતે ઉપર આવી જશે। તો ઉપર આવ્યા બાદ પછી જ આપણે તેને આ રીતે પલટાવવાના છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, તેને સ્લો ઉપર જ તળવાના છે। તો અહીં સરસ એવા તળાવા જઈ રહ્યા છે વડા એટલે કે સાટા। તો અહીં તળાઈ અને સાટા રેડી થઈ ગયા છે અને સરસ એવા દેખાઈ પણ રહ્યા છે। અંદરથી પણ સરસ એવા તળાઈ ગયા છે। તેનો રંગ વ્હાઈટ ઉપર જ રહેવો જોઈએ, બ્રાઉન રંગનો થવા દેવાનો નથી। તો અહીં આ જ રીતે આપણે બીજા પણ વડાને તળીને એકસાથે બધા જ કરી લઈએ। તો આ રીતે બધા વડા ઉમેર્યા બાદ આને પણ આપણે સારી રીતે તળી લઈશું। અહીં તળાઈને વડા બધા એટલે કે સાટા રેડી થઈ ગયા છે। તો હવે આપણે ચાસણી બનાવી લઈએ। ગેસ પર એક વાસણ મૂકીને તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીએ। ત્યારબાદ હવે આપણે તેને ચમચાના મદદથી આ રીતે ખાંડ અને પાણી બંને ઓગળી જાય, મિક્સ થાય ત્યાં સુધી આ રીતે ચમચો
અંદર ચલાવતો રહેવાનો છે. થોડીવાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ. તો અહીં સરસ એવું ઓગળી પણ ગયું છે ને હવે આપણે ધીમે ધીમે આ રીતે ચાસણી આવવા લાગી છે તે આપણે ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો અહીં ઘાટી સરસ એવી થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ કે ચાસણી આવી ગઈ છે કે નહીં. તો આ રીતે ડીશમાં એક થોડી એવી ચાસણી લઈને આપણે તેને ચેક કરી લઈએ ઠરે એટલે. તો અહીં સરસ એવા 2 તાર બનવા લાગ્યા છે. સાઈડમાં એક બીજો પણ તાર સાથે બને છે. તો અહીં આપણે 2 તારી ચાસણી લેવાની છે. તો અહીં રેડી થઈ ગઈ છે ચાસણી અને હવે આપણે તેને ડીપ કરવા માટે સાટાને મૂકી દઈએ. તો આ રીતે સાટા ચાસણીમાં મૂક્યા બાદ હવે આપણે ચમચીની મદદથી આ રીતે ઉપર એવું ચાસણીને ઉપરથી આ રીતે રેડીશું. આ રીતે લગાવવાથી અંદર ચાસણી ઉતરી જશે. તો અહીં સરસ એવા બધા જ સરસ ડીપ થઈ ગયા છે. તો હવે આપણે તેને ચમચીની મદદથી આપણે એક નાની ચોકી છે તેમાં આપણે કાઢી લઈએ. તો આ જ રીતે બધા વડાને કાઢી લેવાના છે. તો અહીં સાટા રેડી થઈ ગયા છે અને હવે આપણે તેમાં ઉપરથી થોડું એવું ચાસણી ઉમેરીશું અને ચાસણી ઉમેર્યા બાદ તરત જ પિસ્તાની કતરણ ઉમેરીશું જેથી તે ચોંટી જાય ને ગુલાબની પાંખડી ગાર્નિશિંગ માટે. તો અહીં આપણા સાટા સરસ એવા તૈયાર થઈ ગયા છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓછી વસ્તુઓને ઓછા ખર્ચામાં અને ઘરેથી જ બધી વસ્તુમાં બની જાય ઝટપટ તેવા સાટા બનાવીએ. તો હવે આપણે આ રીતે જોઈ લઈએ કે કેવા પોચા થયા છે. તો નરમ પણ સરસ એવા થયા છે અને અંદર સુધી ચાસણી પણ સરસ એવી ઉતરી ગઈ છે. તો અહીં દેખાઈ રહ્યા છે. તો આપણે એક સર્વિંગ ડીશ લઈને તેમાં આ રીતે સર્વ કરીશું. સાટા જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા સાટા, કચ્છી સાટા પણ કહેવામાં આવે છે. સાટાને બધા અલગ અલગ નામ પણ આપવામાં આવે છે. તો ફરી મળીશું ગામઠી રસોડામાં.